પછી આ પાછો એબીબી જે લોંગ ટર્મ બ્રેકઆઉટ છે 2008થી લઈને આજે તમે જોશો કેટલો લાંબો એને મૂવ આપ્યો આપણને 1500 વાળો ઉપરમાં 9000 9,500 થઈ ગયો. પછી આ છે ગેબ્રિયલ ઓટો એન્સે, બધા જ હવે આ છે, આ નાનો કપ છે, જો 2018થી 2023 5 વર્ષનો જ છે, તો પણ એને મિનિમમ ટાર્ગેટ તો આપણો અચીવ કરી જ લીધો. અને મેઇન વસ્તુ શું છે આમાં જોશો તમે કે બ્રેકઆઉટ પર વોલ્યુમ વધારે છે, રાઈટ, વોલ્યુમ બહુ જ સારું છે, એટલે એ વધારે કન્ફર્મ કરે છે કે આ બ્રેકઆઉટ સારું ચાલશે ને આ આપણો ટાર્ગેટ અચીવ કરશે, રાઈટ. ટાટા મોટર્સ, આ પણ આપણે 2023-24માં જોયો હતો, ઘણો એવો નીચે ગયો હતો, 100 રૂપિયાની નીચે જતો રહ્યો હતો, પણ પાછો આવ્યો ઉપર, અને જ્યારે બ્રેકઆઉટ આપ્યો પછી એની મૂવ એકદમ ફાસ્ટ થઈ, રાઈટ, 600 રૂપિયાની ઉપર. પછી વેલેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન રેસિડેન્શિયલ કમર્શિયલ કોમ્પ્લેક્સીસનો સ્ટોક છે, તમે જોશો 2007નો એનો લાસ્ટ ભાવ હતો, અને પછી 2023માં એનો વારો આવ્યો બ્રેકઆઉટનો,